આજે તે વાસી ખેહર ને આપણે આવી ગયા હતા તૈયાર થઈને અગાશી ઉપર અને પછી કરીને છો મામાના છોકરા અરે સોખાનો પ્રોગ્રામ. તો એમાં વાત એવી છે કે જયશ્રીમાં મેળવીને તમારું બધાનું ફરી એકવાર સ્વાગત કરું છે કે આપણા નવા મિની વ્લોગમાં. તે છે ડે 6. પછી તૈયાર થઈને આવી ગયા હતા અગાશી ઉપર ને મળી જાય આપણા ભાઈબંધ. જો આપણો ભાઈબંધ છે બેસી જો પતંગના કાંગસ બાંધવા. પછી સડાઈને છો આપણા પતંગને. પતંગ દેખાય છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. પતંગ સડાઈને મેન મારા મામાના છોકરાએ ખાઈ લીધી હતી શેરડી. તો જે કોઈ જે આપણે આઈડી ને ફોલો નથી કરી તો જલ્દી ફટાફટ ફોલો કરી નાખજો. પછી આવી જાવ આપણો ભાઈબંધ ને એને કરીને છે રામ રામ. પછી કાઢ્યા બરેલીના પતંગ ને. પતંગ કેમ છે જરા કોમેન્ટ કરી દેજો. પછી બાંધી દીધા બરેલીના પતંગ ને કાંગસ. પાછા ખૂટી જાય પતંગ ને નીકળી જાય પાછા પતંગ લેવા. તો પતંગ લઈ આવવા પછી બાંધી દેવા પાછા કાંગસ. પછી કરવાનો તો પુલાવનો પ્રોગ્રામ એટલે મોળ નાખી ડુંગળી ટમેટા અને બટેટા અને શેરડી નાખ્યા બટેટા અને થઈ જતો પુલાવ આપણો કમ્પ્લીટ ને ખાઈ નાખ્યો બધા ભાઈઓ હારે. જયશ્રીમાં મેલડીને આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ પાછા નવા મિની વ્લોગમાં. ક્યાં સુધી બધાને બાય બાય.